હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. તમામ પ્રકારના શાકભાજી, બધી જ દાળ અને તમામ ભાજીથી બનતી ઉત્તર ગુજરાતની ફેમસ પ્રોટીન અને વિટામિનથી ભરપૂર રગડ આજે આપણે ઘરે બનાવીશું, જે એકદમ ટેસ્ટી બનશે. ને બાળકોથી લઈને જો ઘરમાં શાકભાજી ભાજી ના ખાતા હોય તો આ શિયાળાની ઠંડીમાં બેસ્ટ ઓપ્શન છે. બધી જ વસ્તુનો એકદમ સરસ એવું મિશ્રણ એટલે કે રગડ. તો રગડ એકવાર જો તમે આ રીતે બનાવી લીધી તો શિયાળાની ઠંડીમાં તમે પણ આ રેસીપી વારંવાર બનાવશો. તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ. તો રગડ બનાવવા માટે અહીંયા એક પેનની અંદર 3 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે. હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું કે પછી તમે જેટલા પણ વેજીટેબલ લેવાના હોય એટલું મીઠું એડ કરવાનું છે. તો અહીંયા મેં 1.5 ચમચી જેટલું એડ કર્યું છે અને અહીંયા 1 ચમચી જેટલી આપણે હળદર એડ કરી દેવાની છે. હવે આ બંને વસ્તુને સારી રીતે પાણીની અંદર મિક્સ કરી લેવાની છે. પાણીને એકદમ સારી રીતે ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ઉકાળીશું. બધે જ શાકભાજીને આપણે આની અંદર જ બાફવાની છે. જો તમે કુકરમાં પણ બાફી શકો છો, પણ કુકરની અંદર બાફશો તો એનો જે ટેસ્ટ છે, એનો જે સ્વાદ છે એ આના જેટલો નહીં આવે. આમાં બનેલું શાક એકદમ મીઠું લાગતું હોય છે, એટલે કોઈ પણ પેનની અંદર જ બાફવાનું બધા શાકભાજીને. હવે અહીંયા મેં વટાણા લીધેલા છે. તો આ રીતે 1/4 કપ વટાણા, તુવેર, વાલોળ અને પાપડી, આ ચારે વસ્તુનું મેં અહીંયા મેઝરમેન્ટ સરખું રાખેલું છે. તમે શાકભાજીમાં તમારી રીતે વધારે કે ઓછા લઈ શકો છો. તમારી પાસે જે પણ શાકભાજી અવેલેબલ હોય એ તમે આની અંદર એડ કરી શકો છો. પહેલાં આપણે દાણાવાળા શાકભાજી એડ કરવાના છે, જેથી એકદમ સરસ રીતે દાણા છે એ સોફ્ટ થવા લાગે. તો બધી જ વસ્તુને ફરીથી મિક્સ કરી લેવાનું છે. 4થી 5 મિનિટ ઉકળવા દઈશું અને થોડા એવા 70થી 80% જેટલા દાણા કૂક થઈ જાય, ઉપર આ રીતે આવી જાય ફૂલીને, પછી બધા જ વેજીટેબલ લેવાના છે. અહીંયા વેજીટેબલમાં મેં રીંગણ, બટેકા, ફુલાવર, કોબીજ, ગલકા, તુરિયા, લીલી હળદર લીધેલી છે, દૂધી, શક્કરિયા, રતાળું, ગાજર, તમે કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો, કેપ્સિકમ, બધી વસ્તુને આ રીતે રફલી ચોપ કરી લેવાનું છે અને એડ કરી દેવાના છે. શાકભાજીમાં તમે તમારી રીતે તમારી ચોઈસથી તમારા ઘરે જે પણ અવેલેબલ હોય એ તો લઈ શકો છો, પણ જો આ રીતે બધા જ વેજીટેબલ એડ કરવાથી એનો ટેસ્ટ બમણો થઈ જતો હોય છે, એટલે હોય તો જરૂરથી એડ કરજો. તો આ રીતે બધા જ વેજીટેબલ એડ કરવાના છે. તમે જોઈ શકો છો કેટલું કલરફુલ એકદમ સરસ શાક બધું લાગે છે. હવે શાક થોડું એવું કૂક થવા લાગે એટલે આપણે અહીંયા ભાજી લેવાની છે. અહીંયા મેં લીલા ધાણા, મેથીની, પાલકની, તાંદળજાની અને થોડી એવી કિલની ભાજી લીધી છે. તમે સરસોની ભાજી જે પણ અત્યારે શિયાળામાં મળે છે, મૂળાની ભાજી લઈ શકો છો. બધી જ ભાજીને આ રીતે એડ કરવાની છે. ફરીથી ઢાંકીને 7થી 8 મિનિટ કૂક થવા દઈશું. બસ હવે એનો પાણીનો ભાગ બધો જ બળી જાય તો આ રીતે આપણે શાકને કૂક કરવાનું છે. એકવાર ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો પ્રેસ કરતાં એકદમ સારી રીતે મેશ થઈ જાય છે. સબ્જી આપણી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે. હવે થોડું એવું અડધો કપ જેટલું જ પાણી રહેવા દેવાનું છે અને ગેસની ફ્લેમ બંધ કરીને એને બ્લેન્ડ કરી લેવાનું છે. તમે મિક્સરમાં પણ કરી શકો છો અને આ રીતે કરી શકો છો, મેશરથી કરી શકો છો. તો આ રીતે બ્લેન્ડ કરવાનું છે કે તમે શાકભાજી તમને બધા જ દેખાવા જોઈએ. તો તમે જોઈ શકો છો ગાજર દેખાય છે, ભાજી દેખાય છે, આ રીતે સબ્જી આપણી થોડી થોડી દેખાય એ રીતે જ મેશ કરવાનું છે. હવે એને સાઈડમાં રાખશું અને એક કુકરમાં આપણે દાળ મૂકી દઈશું. તો અહીંયા મેં 1/4 કપ જેટલી દાળ લીધી છે તુવેરની, અને એનાથી પણ અડધી લેવાની છે મગની દાળ. તુવેરની દાળનું પ્રમાણ જ થોડું વધારે રાખવાનું છે, બાકી બધી જ દાળનું માપ સેમ લેવાનું છે. દાળમાં પણ તમે તમારી રીતે વધારે ઓછી કરી શકો છો. મગની ફોતરાવાળી, મગની ફોતરા વગરની મોગેર દાળ, ચણાની દાળ અને અડદની દાળ. અડદની દાળનું પ્રમાણ બધી દાળ કરતાં થોડું ઓછું લેવાનું છે. અને આ 5 દાળોને એડ કરી દેવાનું છે ને 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીને સારી રીતે હાથની મદદથી આપણે ધોઈ લેવાની છે. કેમ કે દાળની ઉપર જે પણ કચરો અને અડદની દાળની અંદર પણ ઉપરનો વ્હાઈટ ભાગ વધારે હોય છે, એટલે 3થી 4 પાણીથી સારી રીતે ધોઈ લેવાની છે. અને દાળ ધોવાઈ જાય પછી આપણે આ રીતે અડધી ચમચી મીઠું અને દાળના ભાગનું જ હળદર એડ કરવાની છે. તો મીઠું અને અહીંયા હળદર મેં અડધી ચમચી લીધી છે અને ફરીથી આપણે 1થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે કે પછી દાળ ચડી જાય ત્યાં સુધી. પાણી એડ કરીને હવે 3થી 4 વિસલ કરી લેવાની છે. તો કુકરનું ઢાંકણ બંધ કરીને 3થી 4 વિસલ આપણે કરી લઈશું.
તો તમે જોઈ શકો છો 4 વિસલ પછી દાળ એકદમ સારી રીતે મેશ થઈ ગઈ છે. બસ આ રીતની દાળ આપણે રાખવાની છે. તમે ફક્ત મેશરથી 1 થી 2 વાર આ રીતે હળવા હાથે ચલાવી શકો છો, પણ દાળનો દાણો દેખાય એ રીતે મેશ કરવાની છે, બ્લેન્ડ વધારે પડતી નથી કરવાની. તો બસ દાળ પણ આપણી તૈયાર થઈ ગઈ છે. તો હવે રગડનો આપણે તડકો બનાવીશું. એના માટે એક પેનની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું, ચપટી હિંગ, આદુ, લસણ અને મરચાંની 1.5 ચમચી જેટલી મેં અહીંયા પેસ્ટ લીધી છે, એને પણ સારી રીતે સાતરી લેવાની છે. તો જુઓ પેસ્ટ એકદમ સારી રીતે કલર ચેન્જ થઈ જાય એ પછી અહીંયા 2 નાની ડુંગળીને ઝીણી ચોપ કરેલી છે એને એડ કરવાની છે. આની અંદર ગ્રેવી નથી કરવાની, બસ આ રીતે ઝીણી ચોપ કરેલી જ ડુંગળી એડ કરવાની છે. ગ્રેવી કરશો તો એનું પાણી છૂટવા લાગશે અને એનો ટેસ્ટ નહીં આવે. તો આ રીતે ડુંગળીને ચોપ કરેલી એડ કરી છે. હવે અહીંયા આપણે ગ્રેવીના ભાગનું જ મીઠું એડ કરવાનું છે, કેમ કે શાક બાફે ત્યારે મીઠું એડ કરેલું, દાળમાં પણ આપણે મીઠું નાખ્યું છે, એટલે સ્વાદ પ્રમાણે જ મીઠું આપણે એડ કરવાનું છે. તો ડુંગળીનો કલર સારી રીતે ચેન્જ થઈ જાય એ પછી અહીંયા 2 ટામેટાને આ રીતે મેં ઘસીને ગ્રેટ કરી લીધા છે. કોઈ પણ ખમણીની અંદર છાલનો ભાગ નીકળી જાય એ રીતે આપણે ગ્રેટ કરી લેવાના છે. પ્યુરી નથી કરવાની, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા 3-4 ફુદીનાના પત્તા, લીલી હળદરનો નાનો ટુકડો અને 2 તીખા લીલા મરચાંની મેં પેસ્ટ કરી છે, એ પણ આપણે 1 ચમચી એડ કરી દેવાની છે. અડધી ચમચી જેટલું હળદર એડ કરવાની છે. 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરવાનું છે. અને અહીંયા મેં કાશ્મીરી મરચું લીધું છે. તમે જો તીખાશ જોઈએ તો તમે તીખું મરચું પણ એડ કરી શકો છો. તો અહીંયા 1.5 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી મરચું એડ કરવાનું છે ને લીલી ડુંગળી એડ કરવાની છે. લીલી ડુંગળીનો વ્હાઈટ અને પાછળનો ગ્રીન બંને પાર્ટ એડ કરવાનો છે. જો તમે લસણ ખાતા હોય તો આની અંદર લીલું લસણ પણ એડ કરી શકો છો. બધી વસ્તુને મિક્સ કરવાની છે અને થોડું એવું મસાલા બળે નહીં એના માટે ફક્ત 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે બધું તેલ છૂટે ઉપર આ રીતે, ત્યાં સુધી એને મીડિયમ ગેસની ફ્લેમ પર 4 થી 5 મિનિટ કૂક થવા દઈશું. બધી જ ગ્રેવી ચડી ગઈ છે. તો હવે બનાવેલી જે આપણે ભાજી, શાકભાજીનું જે મિશ્રણ હતું એને પહેલાં આપણે એડ કરી દેવાનું છે અને બાફેલી દાળ હતી એ પણ આપણે એડ કરી દઈશું. આનું નામ રગડ એટલે છે કે આનો રગડો હોય છે, વધારે પડતું પતલું નથી કરવાનું, એકદમ ઘટ રગડા ટાઈપનું ટેક્સચર હોય છે. એટલે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમે શાકભાજીને બાફેલા એડ કરો છો, દાળ એડ કરો છો, એ પછી જોઈએ પૂરતું જ પાણી એડ કરવાનું છે. પાણીનું પ્રમાણ આમાં વધારે નથી હોતું. બસ આ રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય એટલે હવે એની ઉપર આપણે એકદમ સરસ એવો ચટપટો તડકો કરીશું. તડકો કરવો ઓપ્શનલ છે. જો તમારે તડકો ના કરવો હોય તો તમે તેલ કે ઘીની અંદર જ બધા સૂકા મસાલા એડ કરીને પછી ગ્રેવી બનાવી શકો છો. અને હવે આપણે ગોળ એડ કરીશું. દાળની અંદર ખટાશ અને ગળ્યું બંને બેલેન્સ કરવા માટે થોડો એવો ગોળ અને 1 લીંબુનો રસ એડ કરી દેવાનો છે, જેનાથી એકદમ ટેસ્ટી બનશે. તમે આમચૂર પાવડર, આંબલીનો પલ્પ કંઈ પણ એડ કરી શકો છો. બધી જ વસ્તુને મિક્સ કરવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે જે બાઉલમાં દાળ અને ભાજી હતી એની અંદર થોડું પાણી એડ કરવાનું છે, એટલે મેં અહીંયા અડધો કપ જેટલું જ પાણી એડ કર્યું છે અને મિક્સ કરી લઈશું. હવે તડકા પેનની અંદર 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલની અંદર અડધી ચમચી જીરું એડ કરવાનું છે અને અહીંયા બધા જ સૂકા મસાલા લીધેલા છે. તમાલપત્ર, તજ, લવિંગ, 1 બાદિયા અને 3 સૂકા મરચાં લીધા છે. આ બધી વસ્તુને મિક્સ કરવાનું છે. જો આપણે ગરમ મસાલા પહેલાં એડ કરશું તો ગરમ મસાલાનો ટેસ્ટ આવશે દાળની અંદર, એટલે આ રીતે ઉપરથી ગરમ મસાલા અને થોડું એવું કાશ્મીરી મરચું, જેનાથી દાળનો કલર સરસ આવે. બધી વસ્તુને એડ કરીને દાળ પર રેડી દેવાનું છે આ તડકાને અને એ પછી મિક્સ કરવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ ઘટ, એકદમ ટેસ્ટી અને હેલ્ધી રગડ આપણી તૈયાર છે. તો જરૂરથી શિયાળાની આ ઠંડીમાં બનાવીને ખાજો, એટલી ટેસ્ટી બનશે અને વળી પાછી હેલ્ધી પણ છે. બધી દાળ એડ કરેલી છે આપણે, બધા વેજીટેબલ છે, બધી ભાજી છે, એટલે બાળકોને પણ જરૂરથી એકવાર તમે આ દાળ બનાવીને ખવડાવજો. સુપર્બ અને ટેસ્ટી બનશે. હવે દાળ તૈયાર છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આદુના લચ્છા, લીલી ડુંગળી, લીલું લસણ અને લીલા ધાણા એડ કરી દેવાના છે. અને આ દાળ જે છે વિસનગરમાં રોટલા સાથે જ ખાવામાં આવતી હોય છે, બાજરીના રોટલા સાથે. તો તમે બાજરીના રોટલા સાથે પણ જરૂરથી એકવાર સર્વ કરજો, એટલી ટેસ્ટી બનતી હોય છે.
અને રોટલા સિવાયનો તમારી પાસે કોઈ પણ ઓપ્શન હોય તો ભાખરી સાથે તમે આ દાળ ખાઈ શકો છો, પરાઠા સાથે, રોટલી સાથે, કોઈ પણ સાથે આ દાળ એન્જોય કરી શકો છો. એટલી ટેસ્ટી લાગશે. તો દાળ આપણી તૈયાર છે. તો તમે ટેક્સચર જોઈ શકો છો કેટલી ઘટ, અને એની અંદર બધું જ શાકભાજી, ભાજી અને જે પણ આપણે એડ કરેલું એ બધું આ રીતે એકદમ એના દાણાના કટકાના ફોર્મમાં દેખાય છે. એટલી સરસ બની છે. જો એકવાર આ રીતે તમે બનાવી લીધી તો તમે પણ વારંવાર બનાવશો. તો મારી આ રેસીપી પરફેક્ટ માપ સાથે જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને બાજરીના રોટલા સાથે મેં તો સર્વ કરી લીધી, પણ તમે પણ એકવાર બાજરીના રોટલા સાથે, બાજરીની રોટલી સાથે પણ આ દાળને જરૂરથી બનાવજો અને એકવાર ટ્રાય કરજો. એટલી ટેસ્ટી અને સરસ બનશે. તો આજની મારી ઉત્તર ગુજરાતની ફેમસ રગડની રેસીપી કેવી લાગી એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. અને મળીએ આપણે નવા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.